يعرفون نعمة الله ثم ينكرونها وأكثرهم الكافرون. તેઓ અલ્લાહની નેમતને ઓળખે છે પછી તેનો ઇનકાર કરે છે અને તેઓમાંના ઘણા ખરા કાફિરો છે. તફસીર કુરાન ઘણી જગ્યાએ જાણતા હોવા છતાં હકનો ઇનકાર કરનારાઓ વિશે વાત કરે છે. ક્યારેક કહે છે તેઓ દિલથી યકીન રાખે છે છતાં ઇનકાર કરે છે. ક્યારેક કહે છે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ઓળખતા હતા છતાં ઇનકાર કર્યો. ક્યારેક કહે છે હક જાણે છે પણ હક જાણતા હોવા છતાં છુપાવે છે. અને ક્યારેક કહે છે હકને ઓળખી ગયા પછી પણ તેને ઢાંકી દે છે અને કાફિર બની જાય છે. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે જ્યારે હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલામે મસ્જિદે નબીમાં રૂકોની હાલતમાં ગરીબને પોતાની અંગૂઠી આપી ત્યારે સૂરહ માયદાની આયતના 55 નાઝિલ થઈ જેમાં જણાવાયું કે તમારો વલી માત્ર અલ્લાહ તેનો રસૂલ છે અને તે મોમિન છે જે રૂકુમાં સદકો આપે છે. આ સમયે કેટલાક લોકોએ પોતાના વલીને ઓળખી લીધા છતાં ઇનકાર કર્યો. ત્યારબાદ આ આયત નાઝિલ થઈ તેઓ અલ્લાહની નેમતને ઓળખે છે પછી તેનો ઇનકાર કરે છે. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે અલ્લાહની કસમ અલ્લાહે પોતાના બંદાઓ પર જે મહાન નેમત અતા કરી છે તે અમે છીએ અને ફક્ત અમારા વસીલા દ્વારા જ લોકો નજાત અને સફળતા મેળવે છે. પૈગામ 1. ફક્ત જાણવું અને ઓળખવું પૂરતું નથી, હકને સ્વીકારવું અને તેના પર અમલ કરવો જરૂરી છે. 2. કુફરનું કારણ ફક્ત અજ્ઞાનતા નથી પરંતુ જાતિનો અહંકાર, જીદ, દિલની અડગ અને દુનિયાવી ફાયદાઓ બચાવવાની લાલચ પણ છે. 3. હક ઓળખ્યા પછી માણસના દિલમાં થોડો સમય સંઘર્ષ અને ખેંચતાણમાં રહે છે પછી અંતે તે હક સ્વીકારે છે અથવા ઇનકાર પર અડગ રહે છે.